તેમાં પહેલો MCQ આપ્યો છે કે શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંસુ લાવી. સોરી દોસ્તો, અહીંયા આપ્યું છે કે શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, પછી આંખ આવે છે અહીંયા, એટલે કે આંખ આંસુ લાવી. તો કે આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? તો આ કાવ્ય પંક્તિમાં છંદ છે મંદાક્રાંતા, એટલે કે ઓપ્શન ક, એટલે કે સી આનો સાચો જવાબ થશે. પછી જોઈએ કે નીચે આપેલ શબ્દ પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? એટલે કે જે 4 વિકલ્પમાં શબ્દો આપ્યા છે તેમાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો તે ખોટી જોડણી આવે છે ઓપ્શન એ, એટલે કે જિલ્લો. તો કે જિલ્લોમાં આપણે જે જ છે તે રસ્વઈ આવે, એટલે કે તે જિલ્લો લખાય છે આમ, એટલે કે જિલ્લો આ રીતના સાચી જોડણી તેની થશે. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો. એટલે કે વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા. તો કે આમાં કયો અલંકાર આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, ઉત્પ્રેક્ષા. દોસ્તો, આમાં આપણે જે પંક્તિ આપી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે જાણે શબ્દ આવ્યો છે તો તે શબ્દ વપરાય છે ઉત્પ્રેક્ષામાં, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે ઉત્પ્રેક્ષા. પછી ચોથો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે અડધી ઉંમરે પહોંચેલું, એટલે કે જે અડધી ઉંમરે પહોંચ્યું હોય તેને કહેવાય છે આધેડ. પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ કોઈ પ્રયાસ બાકી ન રાખવો એવો થાય છે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન બી, આકાશ પાતાળ એક કરવા, એટલે કે ખૂબ પ્રયાસ કરવો, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે આકાશ પાતાળ એક કરવા. પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો છઠ્ઠો પ્રશ્ન આપણે આપ્યો છે કે રૂઢિપ્રયોગનો અર્થ લખો. એટલે કે હૃદયના તાર ઝણઝણી ઉઠવા. તો કે તેનો અર્થ શું થશે? તો તેનો મતલબ થશે કે અત્યંત રોમાંચિત થઈ જવું, એટલે કે હૃદયના તાર ઝણઝણી ઉઠવા. પછી સાતમો પ્રશ્ન જોઈએ કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો કે ફોગટ. તો ફોગટનું વિરુદ્ધાર્થી થશે સાર્થક. પછી આઠમો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી વાસવા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? એટલે કે વાસવા શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન ડી, ઇન્દ્ર. સંધિ છોડો. તો કે ગાયક. તો કે ગાયકની સંધિ છોડો, તો એ ગાયકની સંધિ છોડતા નીચેના ઓપ્શનમાંથી કઈ સંધિ બનશે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, ગઈ પ્લસ અક, એટલે કે ગાયક. પછી 10મો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો. ને પ્લસ અન, એટલે કે ને પ્લસ અન તેને સંધિ જોડતા કયો શબ્દ બનશે? તો તે શબ્દ બનશે ઓપ્શન એ, નયન. પછી 11મો પ્રશ્ન જોઈએ કે આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તો કે ઘોડાનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે ઘોડાને બીજું તોખાર પણ કહેવામાં આવે છે, એટલે કે આનો જવાબ આવે ઓપ્શન એ, તોખાર. પછી 12મો પ્રશ્ન જોઈએ કે કઈ જોડી ખોટી છે તે શોધો. એટલે કે જે નીચે જોડી આપેલી છે સ્ત્રીલિંગ અને પુલ્લિંગની, તેમાંથી કઈ જોડી ખોટી છે તે શોધવાની. તો તેમાં આપણે જોઈએ કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, કે પૂંજી એટલે પુલ્લિંગ. તો કે આ પૂંજી પુલ્લિંગ ન આવે. પછી 13મો પ્રશ્ન જોઈએ કે પુત્રેષણાની સંધિ છૂટી પાડો. તો કે તેની સંધિ છૂટી પાડતા નીચેના ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો આવે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન બી, પુત્ર પ્લસ એષણા. પછી 14મો પ્રશ્ન જોઈએ કે નીચેની જોડમાંથી કઈ જોડ ખોટી છે તે શોધો. તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન બી, દવા પ્લસ દવાઈ, એટલે કે આવો કોઈ શબ્દ બને નહીં, એટલે કે આ જોડ ખોટી છે. બાકી લુચ્ચું એટલે કે લુચાઈ, મધુર એટલે માધુર્ય, કુશળ એટલે કે કુશળતા, તો તે સાચી છે. પછી 15મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી દિરુક્ત પ્રયોગ તરીકે પ્રયોજાતો શબ્દ કયો છે? તો કે દિરુક્ત તરીકે વપરાય છે રાતો રાત, એટલે કે ઓપ્શન બી આનો સાચો જવાબ થશે. પછી 16મો પ્રશ્ન જોઈએ કે કયું લિંગ પરિવર્તન સાચું નથી? એટલે કે જે નીચે લિંગ પરિવર્તન આપ્યું છે તેમાંથી કયું લિંગ પરિવર્તન સાચું નથી? તો કે તેનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, ધૂળ તો ધૂળ્યું. તેઓ કોઈ લિંગ પરિવર્તન થતું નથી, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, ધૂળ તો ધૂળ્યું. પછી 17મો પ્રશ્ન જોઈએ કે સાચી જોડણી શોધો. એટલે કે નીચે આપેલામાંથી કઈ જોડણી સાચી છે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન સી, એટલે કે ઓપ્શન ક, જિજ્ઞાસા. પછી 18મો પ્રશ્ન જોઈએ
ખીલો થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો કે ખીલો થઈ જવું તેનો અર્થ શું થશે? તો તેનો મતલબ થશે કે ઊભા રહી જવું, એટલે કે ઓપ્શન એ. પછી 19મો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દોમાં નપુંસકલિંગ ધરાવતો શબ્દ કયો છે? તો કે નપુંસકલિંગ ધરાવતો શબ્દ છે ઓપ્શન બી લોહી, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બ લોહી. 20મો પ્રશ્ન જોઈએ કે મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું, લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો કે જે આમાં જે તીર્થોત્તમ છે તેમાં કયો સમાસ પ્રયોજાય જાય? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન સી, એટલે કે કર્મધારય. પછી 21મો પ્રશ્ન નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. એટલે વાક્ય આપ્યું છે કે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ મન વચક કર્મથી કરી. તો કે આ મન વચક કર્મમાં કયો સમાસ આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ દ્વંદ્વ સમાસ. પછી 22મો પ્રશ્ન જોઈએ સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દની જોડી કઈ ખોટી છે તે જણાવો. તો તે જોડી ખોટી છે ઓપ્શન એ વાસ એટલે સાથ, તે સમાનાર્થી ન થાય. પછી 23મો પ્રશ્ન જોઈએ નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી? તો કે અહીં જે ઓપ્શન એ માં આપી છે તે મંદાક્રાંતા છંદમાં તે પંક્તિ નથી. પછી 24મો પ્રશ્ન જોઈએ પ્રાચીન શબ્દનો વિરોધી શબ્દ કયો છે? એટલે કે જે પ્રાચીન શબ્દ છે તેનો વિરોધી શબ્દ થશે અર્વાચીન. પછી 25મો પ્રશ્ન જોઈએ દીવડા કઈ જાતિનો શબ્દ છે? તો કે દીવડા કઈ જાતિનો શબ્દ છે? તો તે આવે નર જાતિ. પછી 26મો પ્રશ્ન જોઈએ મોંની અંદરના ઉપલા ભાગને શું કહેવાય છે? એટલે કે જે મોંની અંદર ઉપલા ભાગે આવે તેને કહેવાય છે તાળવું, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી 27મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ પાણી શબ્દનો પર્યાય નથી? તો કે પાણી શબ્દનો પર્યાય શબ્દ કયો નથી? તો તેનો સાચો જવાબ આવે પાણી. તો કે આ પાણી એટલે થશે હાથ, અને જે આ પાણીનો સમાનાર્થી શબ્દ થશે વારી, જળ અને નીર, એટલે પાણી થશે. પણ જે ઓપ્શન ડી માં જે પાણી આપ્યું છે તેનો સમાનાર્થી થશે હાથ, એટલે કે આનો સાચો જવાબ આવે ઓપ્શન ડ પાણી. 28મો પ્રશ્ન જોઈએ કે જટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન તો તેને શું કહેવાય? તો તે શબ્દને કહેવાય છે કોયડો, એટલે કે જેને જટ ઉકેલી ન શકાય તે કોયડો. પછી 29મો પ્રશ્ન જોઈએ કે ગુરુ પાસેથી લેવાતા વ્રત, નિયમ કે મંત્રને શું કહેવાય? તો જે ગુરુ પાસેથી લેવાય તેને કહેવાય દીક્ષા. પછી 30મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો શબ્દ બહાર પડે છે? એટલે કે નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી, એટલે કે ઓપ્શન ડ પ્રસન્નતા. પછી 31મો પ્રશ્ન જોઈએ કે વારસા વિશેનું લખાણ, એટલે કે જે વારસા વિશેનું લખાણ હોય તેને શું કહેવાય? તો વારસા વિશેનું લખાણ હોય તેને કહેવાય છે વસિયતનામું, એટલે કે ઓપ્શન સી. પછી 32મો પ્રશ્ન જોઈએ કે સતત વરસતો વરસાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એટલે કે જે સતત વરસતો વરસાદ હોય તેને કહેવાય હેલી, એટલે કે ઓપ્શન એ. પછી 33મો પ્રશ્ન જોઈએ કે સંધ્યા શબ્દને બદલે કયો શબ્દ વાપરી શકાય? તો કે સંધ્યા શબ્દને બદલે કયો શબ્દ વાપરી શકાય? તો કે એટલે કે સંધ્યાનો સમાનાર્થી શબ્દ કયો છે? ઇનડાયરેક્ટલી તે પૂછવા માંગે છે. તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન બ, એટલે કે સાંજ. પછી 34મો પ્રશ્ન જોઈએ કે ખૂબ જ પૂછપૂછ કરનાર, એટલે કે જે ખૂબ જ પૂછપૂછ કરે તેને શું કહેવાય? તો તેને કહેવાય છે લપલપિયો, એટલે કે જે ખૂબ પૂછપૂછ કરે તેને કહેવાય લપલપિયો. પછી 35મો પ્રશ્ન જોઈએ કે તાપસી પૂર્વી રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે તાપસી પૂર્વી એટલે થશે કે ચાલતી વાતને ટેકો આપો તેને કહેવાય તાપસી પૂર્વી. પછી 36મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ચિહ્ન ગુરુ વિરામ છે? એટલે કે જે નીચે આપેલા ચિહ્નો છે તેમાંથી ગુરુ વિરામનું ચિહ્ન કયું છે? તો કે તેનો સાચો જવાબ આવે ઓપ્શન બી. પછી 37મો પ્રશ્ન જોઈએ કે
તરિયા તોરણ શબ્દમાં કયા 3 પાનનો સમાવેશ થાય છે? તો કે તરિયા તોરણમાં કયા 3 પાનનો સમાવેશ થાય? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, આસોપાલવ, આંબો અને નાળિયેર. દોસ્તો, આ બધા જે રૂઢિપ્રયોગ ને સમાનાર્થીની તે પૂછાય છે, તે જીસીઆરટી ની જે પાછળ ટિપ્પણીમાં જે શબ્દ આપ્યા હોય છે તે જ શબ્દના સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગ અને કહેવતો પૂછાય છે. તો દોસ્તો, આપણે તેના વિડીયો મૂક્યા છે. જો તમે હજી જોયા ન હોય તો તમે તે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. પછી આપણે 48મો પ્રશ્ન જોઈશું કે વરસાદ મુશળધાર પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. આ વાક્યમાંથી પાણી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે? તો તે કયા પ્રકારની સંજ્ઞા આવે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન સી, એટલે કે દ્રવ્યવાચક. પછી 39મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો કે નીચે જે મ્યુનિસિપાલિટીની જોડણી અલગ અલગ આપેલી છે તેમાંથી સાચી જોડણી કઈ છે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન એ, મ્યુનિસિપાલિટી. એટલે કે જે રસ્વઈ અને દીર્ઘઈ આપ્યું છે તેમાં ખાલી ફક્ત છેલ્લે જે ટ છે એ તેને જ દીર્ઘઈ આવે, બાકી બધામાં રસ્વઈ આવે. પછી 40મો પ્રશ્ન જોઈએ, રોટલો રડવો. તો કે રોટલો રડવો તેનો મતલબ થશે કે પરિશ્રમથી રોજી મેળવવી, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એટલે કે પરિશ્રમથી રોજી મેળવવી. 41મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ખાલી ઘોડા દોડાવવા કહેવતનો અર્થ શું થાય? તો કે તેનો મતલબ થશે કે નકામા વિચારો કરવા અથવા સોરી દોસ્તો, એટલે ખાલી ઘોડા દોડાવવા તેનો મતલબ થશે કે નકામા વિચારો કરવા, એટલે કે ઓપ્શન એ. પછી 42મો પ્રશ્ન જોઈએ કે સોનાવર્ણી સીમ બની મેહુલે કીધી મહેર, પંક્તિમાંથી વિશેષણ ઓળખાવો. એટલે કે જે આ પંક્તિ આપી છે તેમાંથી વિશેષણ કયું છે? તો તે વિશેષણ છે સોનાવર્ણી સીમ. એટલે કે સીમ ખરી, પણ એ સીમને એક વિશેષણ આપ્યું છે કે સોનાવર્ણી સીમ, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, સોનાવર્ણી. પછી 43મો પ્રશ્ન જોઈએ કે નિશા શબ્દનો અર્થ શું થાય? તો કે નિશા એટલે થશે રાત. અને પછી 44મો પ્રશ્ન જોઈએ કે 44મા પ્રશ્નમાં આપ્યું છે કે મનને હૈયાને સાંત્વના આપવું તે, એટલે કે મનને અને હૈયાને જે સાંત્વના આપીએ તેને શું કહેવાય? તો તેને કહેવાય છે હૈયા ધારણ, એટલે કે ઓપ્શન સી. પછી 45મો પ્રશ્ન જોઈએ કે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય એટલે કયો? એટલે કે છઠ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ નીચેનામાંથી કયા શબ્દ આવે? તો તેના પ્રત્યયો છે ઓપ્શન એ, નો, ની, નું, ના. પછી 46મો પ્રશ્ન જોઈએ કે તડકી છાયડી જોવી. તો કે તડકી અને છાયડી જોવી તે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તડકી અને છાયડી જોવી એટલે કે તેનો મતલબ થશે કે સુખ અને દુઃખમાંથી પસાર થવું, એટલે કે ઓપ્શન ડી તેનો સાચો જવાબ થશે. પછી 47મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા શબ્દને પૂર્વ પ્રત્યય લાગેલો છે? એટલે કે જે નીચે ઓપ્શન આપ્યા છે તેમાંથી કયા શબ્દને પૂર્વ પ્રત્યય લાગેલો છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, વિજ્ઞાન. પછી 48મો પ્રશ્ન જોઈએ કે ગલ્લા તલ્લા કેવો શબ્દ છે? એટલે કે જે ગલ્લા તલ્લા છે તે કેવો શબ્દ છે? તો તે છે રવાનુકારી અને દીર્ઘ બંને આવે. પછી 49મો શબ્દ જોઈએ કે રખે ભાણે ન મરે કૃષ્ણ કૃષ્ણ કીધો વિચાર. તો કે તેમાં કયો અલંકાર આવે? તો તેમાં અલંકાર આવે છે ઉત્પ્રેક્ષા. એટલે આમાં જે રખે શબ્દ આપ્યો જાણે રખે સખે, તેમાં આપણે ઉત્પ્રેક્ષા અલંકાર વાપરીએ છીએ. એટલે કે આમાં જે શબ્દ આપ્યો છે રખે, એટલે એટલા માટે આ અલંકાર થશે ઉત્પ્રેક્ષા. પછી 50મો પ્રશ્ન જોઈએ કે શ્રીમાન કયા પ્રકારનો શબ્દ છે? એટલે કે શ્રીમાન કયા પ્રકારનો શબ્દ છે? તો તે છે તત્સમ, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. 51મો પ્રશ્ન જોઈએ કે દુઃખ જોઈને થતી લાગણીનો શબ્દ સમૂહ કયો છે? એટલે કે જે દુઃખ જોઈને લાગણી થાય તેના માટે શબ્દ સમૂહ માટે કયો એક શબ્દ આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, દિલસોજી અથવા હમદર્દી. પછી 52મો પ્રશ્ન જોઈએ કે પાણી પહેલા પાળ બાંધવી શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. તો તેનો સાચો જવાબ થશે કે દીર્ઘ દ્રષ્ટિ વાપરવી, એટલે કે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. પછી 53મો પ્રશ્ન જોઈએ કે તલ પાપડ થવું રૂઢિપ્રયોગનો નકાર અર્થ જણાવો. એટલે કે જ્યાં તલ પાપડ થવું તે રૂઢિપ્રયોગ છે તેનો નકાર અર્થ જણાવવાનો છે. તો તેનો સાચો જવાબ થશે કે ઊંડું વિચારવું.
54મો પ્રશ્ન જોઈએ કે ગોથા ખાવાનો અર્થ જણાવો. ગોથા ખાવા એટલે કે આમ તેમ ભટકવું, એટલે આનો સાચો જવાબ થશે ઓપ્શન એ. 55મો પ્રશ્ન જોઈએ, પરીક્ષાની સંધિ છોડો એટલે કે જે પરીક્ષા શબ્દ છે તેની સંધિ છોડવાની, તો તેના માટે સાચો જવાબ થશે વિકલ્પ એ એટલે કે પરી પ્લસ ઈક્ષા. 56મો પ્રશ્ન જોઈએ, ખોળો પાથરવો માટે શબ્દ સમૂહ જણાવો. તો ખોળો પાથરવો એટલે થશે કે કરગરવું એટલે કે ઓપ્શન એ. પછી 57મો પ્રશ્ન જોઈએ કે ગઈ ગુજરી જવી એટલે ગઈ ગુજરી જવીનો અર્થ જણાવો. તો કે તેનો મતલબ થશે કે વીતેલી વાતો ભૂલી જવી એટલે ગઈ ગુજરી જવી. 58મો પ્રશ્ન જોઈએ કે દુઃખનું દુઃખ અને પાણીનું પાણી, સોરી દોસ્તો વાંચવામાં મિસ્ટેક થઈ છે મારે. તો 58મો પ્રશ્ન આપ્યો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી, તો તેનો સાચો જવાબ થશે કે ઓપ્શન એ નિષ્પક્ષ ન્યાય આપો. 59મો પ્રશ્ન જોઈએ, જગદીશની સંધિ છોડો. તો કે જગદીશ શબ્દની સંધિ છોડતા કઈ સંધિ છૂટી પડે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન એ જગત પ્લસ ઈશ. 60મો પ્રશ્ન જોઈએ, કરડા ગાડા વાળેનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? તો કે તેનો વિરોધી અર્થ દર્શાવે છે ઓપ્શન એ સાઠે બુદ્ધિ નાઠે. પછી 61મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? એટલે કે જે નીચે જે સમાનાર્થીની જોડી આપેલી છે તો તેમાંથી કઈ જોડી ખોટી છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી દ્વીપ તો બેઠ, તે ન થાય. 62મો પ્રશ્ન જોઈએ, સમાનાર્થીની કઈ જોડ સાચી નથી? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી રિયાસત એટલે દેશી રજવાડું, તે ખોટું છે. પછી 63મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો છાક એટલે છાસ થાય તે જોડ ખોટી છે, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી 64મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સંઘર્ષી ધ્વનિ કયો છે? તો કે સંઘર્ષી ધ્વનિ છે ઓપ્શન બી સ, એટલે કે તેનો સાચો જવાબ આવે ઓપ્શન બી સ. 65મો પ્રશ્ન, દમયંતીનું મુખ એટલે જાણે ચંદ્ર, તો આમાં કયો અલંકાર આવે? તો દોસ્તો આમાં જાણે શબ્દ આવી ગયો એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. 66મો પ્રશ્ન જોઈએ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે, છંદ જણાવો. તો કે આમાં કયો છંદ આવે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી તુલના, એટલે કે આમાં 37 માત્રા આવે. પછી જોઈએ, નીચેનામાંથી કઈ બાબત લેખિત અભિવ્યક્તિનો પાયાનો આધાર સ્તંભ ન ગણાય? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન એ કથન કળા, એટલે કે કથન કળા જે કહેવામાં આવે છે એટલે તે લેખિત અભિવ્યક્તિનો પાયો ન કહેવાય. પછી 68મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી વૃક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? એટલે કે નીચે આપેલા ઓપ્શનમાંથી વૃક્ષ શબ્દનો સમાનાર્થી કયો ન થાય? તો કે વનિકા, એટલે કે વનિકા એટલે વૃક્ષ ન થાય. અને વૃક્ષ એટલે તરુ, પાદપ અને ધ્રુમ તે વૃક્ષના સમાનાર્થી શબ્દ છે. 69મો પ્રશ્ન જોઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો શબ્દ સમૂહ આપ્યો છે કે ચારે બાજુ પાણીથી વીંટાળેલી જમીન, તો કે જેની બાજુ ચારે બાજુ પાણી હોય તેને કહેવામાં આવે છે બેટ, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, સોરી દોસ્તો ઓપ્શન સી બેટ. પછી 70મો પ્રશ્ન જોઈએ કે કહેવતનો અર્થ લખો. ઉપર આભ ને નીચે ધરતી, તો તેનો મતલબ શું થશે? તો તેનો મતલબ થશે કે એટલે કે તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી સાવ નિરાધાર હોવું, એટલે કે ઉપર આભ અને નીચે ધરતી. 71મો પ્રશ્ન જોઈએ કે સમાસનો પ્રકાર લખો. તો કે પરમેશ્વર, તો કે આ પરમેશ્વરમાં કયો સમાસ આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી કર્મધારય. પછી 72મો પ્રશ્ન જોઈએ કે સમાસનો પ્રકાર લખો. મા બાપ, તો કે મા બાપ એટલે કયો સમાસ આવે? તો તેમાં આવે દ્વંદ્વ સમાસ, એટલે કે મા અને બાપ. 73મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો કે ભાંગરો વાંટવો, તો કે ભાંગરો વાંટવાનો સમાનાર્થી થશે કે છુપી વાત ખુલ્લી કરવી, એટલે કે ભાંગરો વાંટવો. 74મો પ્રશ્ન જોઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેનું કૌમાર્ય ખંડિત થયું નથી તેવી સ્ત્રી, તો તેને કહેવામાં આવે છે અક્ષત યોની, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી. પછી 75મો પ્રશ્ન જોઈએ કે મને બોલાવે ઓ ગિરિવર તણા મોન શિખરો.
તો કે તેમાં કયો છંદ પ્રયોજાયો છે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી, શીખરીણી છંદ. એટલે કે આમાં યમ નસ ભલગા તમે બંધારણ મૂકીને સેટ કરો તો તે આમાં થઈ જશે. એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. 76મો પ્રશ્ન જોઈએ કે સંધિ છોડો ઉચ્છ્વાસ. તો કે ઉચ્છ્વાસની સંધિ તમે છોડો એટલે કે તેનો સાચો જવાબ થશે, તેની સંધિ છોડવી એટલે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, ઉદ પ્લસ શ્વાસ. પછી 77મો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો. અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. એટલે કે આમાં કયો અલંકાર આવે? તો આમાં અલંકાર આવશે ઓપ્શન ડી, સ્લેશ. એટલે કે એકને એક શબ્દને જોડતા અથવા તોડતા જેના ડબલ અર્થ અથવા મિનિંગ થાય તેને કહેવાય સ્લેશ. એટલે કે આમાં અલંકાર આવે સ્લેશ. પછી જોઈએ કે સોરી દોસ્તો, આમાં 78મો પ્રશ્ન જોઈએ કે સમાસનો પ્રકાર સૂચવો. એટલે કે ત્રિશૂળ પાણી, તો તેમાં કયો સમાસ આવે? તો તેમાં સમાસ આવે છે બ્રહ્મવિહી. પછી 79મો પ્રશ્ન જોઈએ કે વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો કે વિસ્તૃત. તો કે વિસ્તૃતનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સંક્ષિપ્ત. એટલે કે ઓપ્શન સી. પછી 80મો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દ પૈકીની સાચી જોડણી જણાવો. એટલે કે જે નીચે માર્ગદર્શિકા જે શબ્દ આપ્યો છે તેની સાચી જોડણી કઈ થશે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી, માર્ગદર્શિકા. એટલે કે તે જોડણી સાચી છે. પછી 81મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયો શબ્દ રાતનો પર્યાય નથી? એટલે કે રાતનો પર્યાય શબ્દ નીચેનામાંથી કયો નથી? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન બી, દામિની. તો કે દામિની એટલે રાત ન થાય. અને યામિની, સરવરી અને નિશા એટલે કે રાત. 82મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી પરિમલનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે પરિમલનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન એ, ફોરમ. 83મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી જોડણી ખોટી છે. એટલે કે નીચે આપેલા શબ્દ પૈકી કઈ જોડણી ખોટી છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, નીતિમત્તા. તે જોડણી ખોટી છે, બાકીના શબ્દોની જોડણી સાચી છે. પછી 84મો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપો. વડના વાંદરા ઉતરવા. તો કે તે રૂઢિપ્રયોગનો અર્થ થશે કે બહુ જ તોફાની હોવું. એટલે કે ઓપ્શન એ. 85મો પ્રશ્ન જોઈએ નીચેના વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? એટલે કે જે નીચે વાક્ય આપ્યું છે કે મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું છે, તો આમાં સંજ્ઞા કઈ છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, સજ્જન. એ એક વ્યક્તિવાચક સંજ્ઞા છે. પછી જોઈએ કે મારા કંઠ માટે શરદી બ્લેન્ક પક્ષપાત છે. તો કે તેનો સાચો જવાબ શું આવે? એટલે કે જે ઉપરોક્ત ખાલી જગ્યામાં કયો પ્રત્યય તમે મૂકશો? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, ને. એટલે કે આખું વાક્ય થશે કે મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. 87મો પ્રશ્ન જોઈએ કે જોડાક્ષરની કઈ એક જોડી સાચી છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, એટલે ક પ્લસ સ ઇઝ ટુ ક્ષ. એટલે એ જોડી સાચી છે. પછી જોઈએ કે નીચેનામાંથી લાલિત્યવાચક શબ્દ કયો છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, હરિ. જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો. તો તેમાં અલંકાર વપરાય છે ઓપ્શન સી, ઉપમા. એટલે કે આમાં આપણે એક શબ્દ આપ્યો છે કે જોગીડાની ગુફા ઉઘડે એમ. એમ એટલે કે જેમ જોગીડાની ગુફા ઉઘડે તેમ વનરાજે મોઢું ખોલ્યું. તે બંનેની ઉપમા આપવામાં આવી છે. પછી 90મો પ્રશ્ન જોઈએ ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે. આ વાક્યમાંથી નામયોગી શબ્દ શોધો. તો નામયોગી શબ્દ આવે છે ઓપ્શન એ, ઉપર. પછીનો પ્રશ્ન જોઈએ કે સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી. તો આ વાક્યમાંથી સંયોજક શોધો. એટલે કે આ વાક્યમાં સંયોજક તરીકે શું વપરાણું છે? તો તે વપરાણું છે પણ. તો તેને કહેવાય, એટલે કે જે બે વાક્યને જોડે છે તેને કહેવાય છે સંયોજન. એટલે કે આ પણથી આ બંને વાક્યને જોડવામાં આવ્યા છે. તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી. 92મો પ્રશ્ન જોઈએ કે મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો. તો આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, મનોજથી ગાડીનો અવાજ સંભળાયો. પછી 93મો પ્રશ્ન જોઈએ કે નીચેની કહેવતની વિરુદ્ધ કહેવત જણાવો. વસુ વિના નર પશુ. તો કે તેની વિરોધી કહેવત થશે ઓપ્શન સી, પૈસાને
પૈસાને કૂતરાએ સૂંઘતા નથી, એટલે કે તેની સાચો જવાબ આવે ઓપ્શન સી. 94મો પ્રશ્ન જોઈએ કે સમાનાર્થી શબ્દ શોધો. પિયુષ, તો કે પિયુષનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન ડી સુધા. પછી 95મો પ્રશ્ન જોઈએ કે દોઢડાયું સમાસનો પ્રકાર જણાવો. તો કે દોઢડાયું શબ્દ છે તેનો કયો સમાસ થાય? તો કે તેનો સમાસ થશે દ્વિગુ સમાસ, એટલે કે ઓપ્શન સી. પછી જોઈએ બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકે. આ વાક્યમાં અલ્પ વિરામનું સ્થાન કયા શબ્દ પછી આવે? તો આ વાક્ય છે કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકે. આમાં બે વાક્ય વચ્ચે જે અલ્પ વિરામ આપણે વાપરવાનું છે તો તે કયા શબ્દ પછી અલ્પ વિરામ મૂકવામાં આવશે? તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન ડી, એટલે કે મહારાજ પછી તમે અલ્પ વિરામ મૂકી શકો છો. એટલે તે આ એ રીતના બોલે કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકે. પછી 97મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એટલે કે જે આ પંક્તિ આપી છે શબ્દ સમૂહ માટે કે પશુને ખાવાનું અનાજ, તો તેને કહેવાય છે કુંજાર, એટલે કે તેનો સાચો જવાબ થશે, સોરી દોસ્તો કુંજાર નહીં પણ જોગાણ, એટલે કે ઓપ્શન સી. પછી 98મો પ્રશ્ન જોઈએ કે જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ કયો છે? એટલે કે નીચે આપેલા શબ્દ જે સ્તુતિ છે તેની સાચી જોડણી કઈ થશે? તો તેની સાચી જોડણી થશે ઓપ્શન બી સ્તુતિ. 99મો પ્રશ્ન જોઈએ કે ભાષાંતરનો અર્થ જણાવો. તો કે ભાષાંતરનો મતલબ થશે કે આમાં સાચો જવાબ થશે તર્જુમો. પછી છેલ્લો પ્રશ્ન જોઈએ દોસ્તો આજનો કે દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો કે દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ભૂષણ, એટલે કે ઓપ્શન બી.